સલામતીમાં આવતી હોય છે. આપણા જીવની સલામતી. ગમે ત્યારે આગ લાગે તો શું કરવું? તો આગ ઓલવવા માટેના 2 સિલિન્ડર હોય છે. એક કયો? એબીસી ડ્રાય કેમિકલ પાવડર વાળો, અને એક કયો હોય છે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડને આપણે શું બોલીએ છીએ? CO2. જ્યારે જો તમે જોશો ને તો આમાં લખેલું જ આવે કાર્બન ડાયોક્સાઇડ CO2 અગ્નિ શામક યંત્ર વાપરવાની રીત છે. પણ આ શેના માટે છે? આ જે બોટલ છે ને, આ બોટલ, આ શું છે? CO2 કાર્બન ડાયોક્સાઇડ. આમાં શું આવે? તો કે આમાં એક એવું કેમિકલ આવે કે જો ક્યારેક શોર્ટ સર્કિટ થઈ જાય, શોર્ટ સર્કિટના કારણે જ્યારે આગ લાગે છે ત્યારે એને બુઝાવવા માટે કયું સિલિન્ડર વપરાય છે? CO2. કયું? ઓકે. પછી આ કયું છે? એબીસી. આ નાનું સિલિન્ડર છે એ કયું છે? કોઈ પણ કાગળ, કપડું, રબર, કાંઈ પણ સળગેલું હોય તો એને બુઝાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? સૌ પહેલા તમારે કોઈ પણ બોટલ હશે ને એમાં આવું ટેગ હશે, દેખાય છે? આ ટેગને તમે ખેંચો એટલે એનું સીલ પેક છે એ શું થઈ જાય છે? ખુલી જાય છે. એ સીલ પેક ખુલે છે પછી તો કાંઈ જ નથી. એને ખોલો એટલે જ્યારે CO2 યુઝ કરો ત્યારે ખાસ યાદ રાખવાનું, તમને આપેલું હેન્ડલ જ પકડવાનું. આમાંથી જે લિક્વિડ નીકળે છે, જે અંદરથી નીકળે છે, એટલું ઠંડુ છે કે જો તમે આમ પકડ્યું હોય ને તો તમારી ચામડી આની સાથે ચોંટી જાય છે. એટલે શું કરવાનું? હેન્ડલ આપ્યું છે એ હેન્ડલ પકડી રાખવાનું. પછી એને તમે ક્યાંય ફેરવી શકો અને આ વાલ ખોલો એટલે જ્યાં આગ લાગી છે ત્યાં તમે બુઝાવી શકો. પણ આ CO2 ક્યાં યુઝ થશે? શોર્ટ સર્કિટ થઈ છે તો જ. રેડી? અધરવાઇઝ આપણે શેનો ઉપયોગ કરશું? એબીસી. તો આને પણ યુઝ કરવા માટે કંઈ નથી. આ ખોલો એટલે ડાયરેક્ટ આને પકડવાનું. આમાં કોઈ બીજું જોખમ હોતું નથી. આમાં એક કેમિકલ પાવડર જ આવે છે જેને તમે આમ પકડો અને આ અહીંયાથી તમે આ ક્લિપ ખોલો છો. આ ક્લિપ ખોલો એટલે આને આમ સીધું પ્રેસ કરવાનું એટલે તમારે અહીંયાથી કેમિકલ નીકળે અને તમારી જે આગ લાગેલી છે એ ઓલવાઈ જાય છે. કોઈ પણ હોસ્પિટલ હોય, પછી કોઈ પણ બસ હોય, પછી કોઈ પણ જગ્યાએ જાહેર જગ્યા છે ત્યાં આ રીતનું એબીસી સિલિન્ડર હોય જ છે. અને જ્યાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટની સંભાવના હોય ત્યાં CO2 હોય. તમને એનો યુઝ આવડવો જોઈએ. હવે તમે નાના નથી તો તમારી પાસે સગવડ છે પણ સમજ નથી તો એ કાંઈ કામનું છે. એટલે સગવડતા તો ભગવાનની દયાથી આપણને બધાને છે પણ સમજ હોવી જોઈએ ને. તો યાદ રહેશે CO2 શેના માટે? શોર્ટ સર્કિટ માટે. અધર કોઈ પણ આગ લાગી છે તો એબીસી. ઓકે, થેન્ક યુ.